આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 11 વિષય એકાઉન્ટ, એમાં ભાગ પહેલો, એમાં ચેપ્ટર નંબર 9 ખાતા વહી ખતવણી, અને એમાં આજે લેક્ચર નંબર 5માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચર નંબર 4ની અંદર આપણે શું વર્ક કર્યું પહેલાં યાદી આપી દઉં તો કે લેક્ચર નંબર 4માં આપણે સંયુક્ત આમનોંધની ખતવણી શીખા। આપણે એ પેજ નંબર 208, 209, પેજ નંબર 208, 209 ને 210 સંયુક્ત આમનોંધની ખતવણી એમાં એમ પણ કીધું કે કાળજી માંગી લે છે। આમનોંધ ઉપરથી ખતવણીની પ્રક્રિયા અત્યંત ઇમ્પોર્ટન્ટ છે 12મા ધોરણની દ્રષ્ટિએ। ફરી વખત અગેન યાદી આપું, 12મા ધોરણમાં પેટા નોંધ ઉપરથી ખતવણી પૂછાશે નહીં। એટલે ખરીદ નોંધ તમે દોરેલી હોય ને વેચાણ નોંધ દોરેલી હોય ને ખરીદ પરત ને વેચાણ પરત ને 3 ખાનાવાળો રોકડ મેળ ને 2 ખાનાવાળો ને 1 ખાનાવાળો એની આધારે ખતવણી પૂછાતી નથી। તો 12મા ધોરણમાં ખતવણી જે પૂછાય કેના આધારે પૂછાય? માત્ર આમનોંધને આધારે। આમનોંધ બે પ્રકારની હોય, એક સાદી આમનોંધ જેમાં એક જ ખાતું ઉધાર થતું હોય ને એક જ ખાતું જમા થતું હોય, એક એવી આમનોંધ જેમાં 2 કે 3 ખાતા ઉધાર થતા હોય ને એક જ ખાતું જમા થતું। એટલે સંખ્યાની દ્રષ્ટિએ 2 કે 3 ખાતા ઉધાર થાય, એક ખાતું જમા થાય। સંખ્યાની દ્રષ્ટિએ એક જ ખાતું ઉધાર થાય અને 2 કે 3 ખાતા જમા થતા હોય, એટલે સંયુક્ત આમનોંધ બોલતા હોય। સંયુક્ત આમનોંધનો આખો લેક્ચર આપણે લેક્ચર નંબર 4માં આપણે જોયું છે। સંયુક્ત આમનોંધની ખતવણી કઈ રીતે કરવી એ કાળજી માંગી લે એવી હોય છે। વિગતમાં ખાતાના નામ લખવામાં વિચાર કરવો પડે। હવે આજે આપણે લેક્ચર નંબર 5માં આપણે ઉદાહરણ બીજું જોઈશું। એ ઉદાહરણ બીજું યાદી આપી દો કે પેજ નંબર 211 ઉપરની જે એને ઉદાહરણ આપ્યું છે, પેજ નંબર 211, એ તમારે નથી કરવાનું। એ સંયુક્ત આમનોંધની જ ખતવણી છે, પણ એ એવી આમનોંધ છે કે એક કરતાં વધારે ખાતા ઉધાર થતા હોય ને એક કરતાં વધારે ખાતા જમા થતા હોય। સંખ્યાની દ્રષ્ટિએ એમાં 3 ખાતા ઉધાર થયા છે અને 3 ખાતા જમા થયા છે। એવી આમનોંધ કરવાની રિક્વાયરમેન્ટ, નીડ, જરૂરિયાત રહેશે નહીં। તમારે એવી જ આમનોંધની જરૂરિયાત છે, એની એવી જ ખતવણી જરૂરિયાત કે 2 ખાતા ઉધાર થતા હોય અને એક જ ખાતું જમા થતું હોય, એક ખાતું ઉધાર થતું હોય અને 2 કે 3 ખાતા જમા, એવી આમનોંધ આવશે। આગળ જતાં એની ખતવણી પૂછાશે। એટલે ટૂંકમાં યાદ રાખજો, આમનોંધ ઉપરથી ખતવણી આપણે આગળ વધારવાની, ખાતા વહી ખતવણી પેટા નોંધ ઉપરથી આગળ વધવાનું નથી। અને આવા 2 કે 3 ખાતા ઉધાર થાય ને 3 ખાતા જમા થાય એવી ખતવણી કરવાની નથી। યાની કે પેજ નંબર 211 ઉપર છે એ તમારે કરવાનું નથી। હવે પેજ નંબર 212 ઉપર આવી જાઓ। પેજ નંબર 212 ઉપર એક ખાલી 5 જ વ્યવહારો આપ્યા છે, ઉદાહરણ 2 છે। અહીંયા લખ્યું છે ઉદાહરણ 2 પેજ નંબર 212 ઉપર, નીચે આપેલા કવિશના વ્યવહારો પરથી તેમના ચોપડામાં આમનોંધ તૈયાર કરો તથા જરૂરી ખાતા ખોલી તેમાં ખતવણી કરો। બરાબર યાદ રાખજો, સંયુક્ત આમનોંધની ખતવણી કરવા માટે આ દાખલો અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે। ફૂલ પ્રેક્ટિસ કરવાની છે, પરફેક્ટ આપણને ખતવણી કરતાં આવડી જ જાય એવો દાખલો બનાવ્યો છે। ઉદાહરણ 2 પેજ નંબર 212 ઉપર દરેક વિદ્યાર્થી આવી જશે। પહેલાં તમારે માલિકનું નામ છે કવિશ અને એમના ચોપડામાં તમારે આમનોંધ પસાર કરવાની। તમને તો ખબર જ છે કે આ ચેપ્ટર જે 9મું છે ખાતા હોય ખતવણી, એ એમનેમ નહીં થાય, પહેલાં આમનોંધ તૈયાર કરવી પડે। ચેપ્ટર નંબર 4માં જવું પડે, આમનોંધ લખતા આવડતી હોવી જોઈએ, અને આ દાખલો સંયુક્ત આમનોંધ બનશે એવો દાખલો બનાવ્યો છે। આમનોંધ તૈયાર કરો તથા જરૂરી ખાતા ખોલી તેમાં ખતવણી કરો। તો જરૂરી ખાતા મેં તમારી સામે બોર્ડ ઉપર 13 ખાતા દોર્યા છે, ઉપર લખ્યું છે કવિશની ખાતા વહી, અને એમાં મેં લખ્યું છે 13 ખાતા દોર્યા મેં તમારી સામે, ટોટલ 13 ખાતા દોર્યા। તો તમને એમ થાય સાહેબ આમનોંધ ક્યાં ગઈ? તો આમનોંધ ઉપરથી તો ખતવણી કરવાની હોય, પણ આમનોંધ તમારે લખવાની છે। અહીંયા સ્પેસના અભાવે મેં આમનોંધ નથી લખી, સીધી હું આમનોંધ ઉપરથી ખતવણી કરીશ, અને આમનોંધ પહેલાં આપણે તૈયાર કરીશું, પછી કેટલા ખાતા દોરવા એ નક્કી કરશું, અને પછી આપણે 13 ખાતામાં ઉધાર જમા બાજુ ખતવણી કરવા જવાની છે। તો જુઓ, તેમાં ખતવણી કરો। વર્ષ 2016 અંડરલાઇન કરજો, આમનોંધ એની નીચે અંડરલાઇન કરો, ખતવણી કરો એની નીચે અંડરલાઇન કરો। વર્ષ 2016 છે, માર્ચ માસ છે, તારીખ 1, 39,000 રોકડા તથા 7500નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા। અંગત એની નીચે અંડરલાઇન કરો। અંગત એટલે શું થાય? ભાગીદાર, માલિક આવે, માલિક એટલે મૂડી કહેવાય। તો જે વ્યક્તિ ધંધામાં પૈસા રોકાણ કરતો હોય ને એને મૂડી કહેવાય। શું કહેવાય? ધંધામાં પૈસા રોકે એને શું કહેવાય? મૂડી કહેવાય। તો મૂડી પેટે કુલ કેટલા લાવશે? તો કે 39,000 રોકડા લાવે અને 7500નું ફર્નિચર લાવે, એટલે ટોટલ ધંધામાં 46,500 ધંધામાં આવ્યા, એટલે મૂડી ખાતે જમા, માલિક ખાતે જમા નહીં કરી। માલિક એ વ્યક્તિ છે, કવિશ એ વ્યક્તિ છે, કવિશ ધંધામાં લાવે છે, રોકડાએ લાવે છે અને ફર્નિચરે લાવે છે। રોકડ એ મિલકત છે, ફર્નિચર એ મિલકત છે, તો રોકડ આવે તો ઉધાર થાય,
પછી ફર્નિચર આવે તો એ ઉધાર થાય અને બંનેનો સરવાળો કરો 39,000 વત્તા 7500 એટલે 46,500 મૂડી ખાતે જમા. બાબત છે ધંધામાં વધુ જરૂરિયાત હોવાથી રોકડ તથા અંગત ફર્નિચર લાવ્યા. તારીખ બીજી જુઓ, રૂપિયા 8,200 પાર્થને તથા 3,000 મૂંઝને દેવા પેટે ચૂકવા. આપણે પાર્થને ચૂકવા 8,200 અને મૂંઝને ચૂકવા આપણે 3,000 રૂપિયા. તો બેયને આપણે ચૂકવી દેવાના છે. તો બે વ્યક્તિ છે, પાર્થે વ્યક્તિ છે અને મૂંઝે વ્યક્તિ છે. તો લાભ લેનાર ખાતે ઉધાર થાય, વ્યક્તિ ખાતાનો નિયમ છે. તો પાર્થ ખાતે ઉધાર કરવાના 8,200, મૂંઝ ખાતે ઉધાર કરવાના 3,000. તે ધંધામાંથી ચૂકવ્યા, નીચે અંડરલાઇન કરો, ચૂકવ્યા. તો ચૂકવ્યા એટલે કેવો વ્યવહાર થાય? રોકડ વ્યવહાર કહેવાય. રોકડ આવે છે કે જાય? તો કે રોકડ જાય છે. કુલ કેટલો જાય? તો કે 8,200 વત્તા 3,000 એટલે 11,200 ધંધામાંથી જાય એટલે રોકડ ખાતે જમા. ફરી વખત લાભ લેનાર ખાતે ઉધાર કરો એવો નિયમ છે. એટલે પાર્થ ખાતે ઉધાર 8,200, મૂંઝ ખાતે ઉધાર 3,000, એ બંને લેનાર છે. અને ધંધામાંથી કુલ કેટલા રોકડા ગયા તારીખ બીજીમાં? તો કે રોકડા જાય છે 11,200, તે રોકડ ખાતે જમા 11,200. બાબત છે દેવા પેટે રકમ ચૂકવી. તારીખ 5, માનસી પાસેથી 7,400ના લેણા પેટે 7,000 ચૂકતે હિસાબે ક્રોસ ચેકથી મળ્યા. અંડરલાઇન કરો, ક્રોસ ચેકથી મળ્યા. ચેકનો વ્યવહાર પણ રોકડ વ્યવહાર જ કહેવાય, પણ ફેર એટલો રોકડ સિલકમાં અસર ન થાય, બેંક સિલકમાં અસર થાય. તો તમે બેંકમાં ભરો એટલે બેંક સિલક વધી જાય, બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય, બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા થાય. આપણું લેણું કેટલું હતું? 7,400. આપણને ચેક કેટલાનો મળ્યો? 7,000નો ચેક મળ્યો. તો આપણને નથી કેટલા મળ્યા? તો કે 400 રૂપિયા. 400 જે નથી મળ્યા ને એને વટાવ કહેવાય. આપેલો વટાવ, ધંધાનો ખર્ચ સમજવાનો રહેશે. તો 7,000નો ચેક આવ્યો એટલે બેંક સિલક વધી એટલે બેંક ખાતે ઉધાર. પછી નથી મળ્યા કેટલા? 400 રૂપિયા એટલે વટાવ ખાતે ઉધાર 400. તે આપનાર વ્યક્તિ ખાતે જમા. આપનાર કોણ છે? તો કે માનસી. તો માનસી એ વ્યક્તિ છે, તો ધંધાને લાભ આપનાર છે, તો આપનાર ખાતે જમા કરો. એટલું યાદ રાખો, દેવું લેણું હંમેશા પૂરી રકમથી બંધ થાય. તો આપણું લેણું કેટલું હતું? 7,400. તો 7,400થી ખાતું બંધ કરો. તે માનસી આપનાર છે, આપનાર ખાતે જમા 7,400. બાબત છે માનસી પાસેથી લેણા પેટે ચેક મળ્યો તેના. થઈ ગઈ આમ નોંધ સંયુક્ત. 2 ખાતા ઉધાર થયા, 1 ખાતું જમા થયું એટલે સંયુક્ત આમ નોંધ થઈ ગઈ. પછી તારીખ 7, નીતિનને 6,400નો તથા પરેશને 3,200નો માલ વેચ્યો. નીતિનને કેટલાનો માલ વેચ્યો? 6,400નો. અંડરલાઇન કરો, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. પછી પરેશની નામ નીચે અંડરલાઇન કરો એટલે પરેશને લાભ લેનાર છે. તો બંને વ્યક્તિ લાભ લેનાર છે. નીતિન એ વ્યક્તિ છે, પરેશ એ વ્યક્તિ છે. તો વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર. તો પરેશ ખાતે ઉધાર કરો 6,400, નીતિન ખાતે ઉધાર કરો 6,400, પરેશ ખાતે ઉધાર કરો 3,200. તે ધંધામાંથી માલ જાય તો જમા, તે વેચાણ ખાતે જમા. બેયનો સરવાળો કરો એટલે 9,600. બાબત જે નીતિન અને પરેશને માલ વેચ્યો તેના. થઈ ગઈ સંયુક્ત આમ નોંધ. 2 ખાતા ઉધાર થયું, 1 ખાતું જમા અને સંયુક્ત આમ નોંધ કહેવાય. પછી તારીખ 9, તારીખ 9 છેલ્લી છે. પિયુષ ઇલેક્ટ્રોનિક્સમાંથી 25,000નું લેપટોપ ખરીદ્યું, જે પેટે 5,000 રોકડા ચૂકવ્યા. તો અંડરલાઇન કરો, પિયુષ ઇલેક્ટ્રોનિક્સ. પછી લેપટોપ એની નીચે અંડરલાઇન કરો. પછી રોકડા ચૂકવ્યા એની નીચે અંડરલાઇન કરો. તો ધંધામાં પહેલાં તો શું આવે છે? તો કે લેપટોપ. લેપટોપ એ ધંધાની મિલકત છે, કોમ્પ્યુટર એ ધંધાની મિલકત કહેવાય. તો આપણે કોમ્પ્યુટર ખાતે ઉધાર કરશું, લેપટોપ ખાતે ઉધાર કરીશું. કેટલા હજારમાં ખરીદ્યું? તો કે 25,000ની મિલકત આવી એટલે લેપટોપ ખાતે ઉધાર, કોમ્પ્યુટર ખાતે ઉધાર 25,000. તે રોકડા કેટલા ધંધામાંથી જાય? 5,000. તો જાય તો જમા. રોકડ એ મિલકત છે, જે જાય તેને ખાતે જમા. તે રોકડ ખાતે જમા 5,000. હવે રોકડા 25,000માંથી રોકડા કેટલા આપ્યા? 5,000. તો ઉધારનો વ્યવહાર કેટલો થયો? 20,000નો. તો શાખ પરના વ્યવહારમાં હંમેશા દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવશે. તો આપણા લેણદાર કોણ બનશે? પિયુષ ઇલેક્ટ્રોનિક્સ. આપણે એના દેવાદાર બનવાના છીએ કેમ કે આપણે ખરીદ્યું છે. તો પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે જમા કરવા પડશે. કેમ? આપણે શાખ ઉપર ખરીદ્યું, એમનું ખાતું જમા કરવું પડશે. એ લાભ આપનાર છે. તો 20,000 રૂપિયા તે પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે જમા કરો કેમ કે શાખ ઉપરનો વ્યવહાર 20,000નો છે. 5,000નો વ્યવહાર રોકડનો વ્યવહાર. બાબત છે 25,000ના લેપટોપની ખરીદી કરી અને 5,000 રોકડા ચૂકવ્યા તેના. થઈ ગઈ સંયુક્ત આમ નોંધ. એક જ ખાતું ઉધાર થયું ને 2 ખાતા જમા થયા. સંયુક્ત આમ નોંધ થઈ ગઈ. હવે એની ખતવણી કરવાની છે. સરવાળો થઈ ગયો 99,700. તો બાબત જે લખાઈ ગઈ, સરવાળો થઈ ગયો. હવે તમારે ખાતા કેટલા દોરવા એ નક્કી કરવાનું. તો નંબર આપી દેવાના. પેન્સિલથી દરેક વિદ્યાર્થી નંબર આપી દેશે. જો આપણે ટોટલ 13 નંબર આપવાના છે. નંબર આપતી વખતે યાદ રાખજો એ કોઈ ખાતું રિપીટ ન થાય. તો જો પહેલું ખાતું નંબર આપો. નંબર 1 રોકડ ખાતાને નંબર 1 આપો. પછી ફર્નિચરને 2 નંબર આપો. પછી મૂડી ખાતું જમા થયું 3 નંબર આપો. પછી પાર્થને 4 નંબર આપો. પછી મૂંઝ ખાતું એને 5 નંબર આપો. પછી તે રોકડ ખાતું આવે છે, રોકડ ખાતું રિપીટ થયું. રોકડને આપણે અગાઉ 1 નંબર આપેલા એટલે રોકડને 1 નંબર આપી દો. પછી પેજ નંબર 213 ઉપર આવી જાઓ.
બેંક ખાતે એને 6 નંબર આપો, પછી વટાવ ખાતે ઉધાર લેખા 400 એને 7 નંબર આપો, પછી માનસી ખાતે લેખા 7400 એને તમે 8 નંબર આપો, પછી તારીખ 7માં આવી જાઓ, નીતિન એને 9 નંબર આપો, પરેશ એને 10 નંબર આપો, પછી વેચાણ ખાતું છે એને 11 નંબર આપો, પછી તારીખ 9માં જાઓ, કોમ્પ્યુટર લેપટોપ એટલે લેપટોપને એને 12 નંબર આપો, પછી રોકડ ખાતે જમા લખ્યા છે 5000, રોકડ તો રિપીટ થયું, રોકડ તો 1 નંબર ઉપર દોરેલું છે અહીંયા, તો રોકડને પાછો 1 નંબર આપી દો, અને પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે જમા 20000 એને તમે 13 નંબર આપો. તો ટોટલ 1 થી કેટલા થયા? 1 થી 13 નંબર થયા. એટલે તમારે 13 ખાતા દોરવાના. જે નંબર પે તમને આપ્યો છે એ નંબરમાં જ તમારે ખાતા દોરવાના. ખાતા બધાય કેટલી લીટીને દોરવાના? લગભગ 5-6 લીટીના દોરવાના. કેટલા? 5-6 એટલા માટે તમારે ખાતા અત્યારે બંધ નથી કરવાના, ખાલી ખતવણી કરતાં શીખવાનું. ખતવણી કરો તો આમ નોંધ લખાઈ ગઈ, તો આમ નોંધમાં બરાબર જોવાનું, પેજ નંબર 212 ને 213 ઉપરની આમ નોંધ જોતા જાજો. હું ખતવણી બોર્ડ ઉપર કરું છું. આમ નોંધ એટલા માટે નથી લખી કે દાખલો બહુ મોટો થઈ જાય પછી તમને કંટાળો આવે, એટલા માટે મેં ખતવણીની પ્રોસેસ શીખવાડું છું. આ દાખલામાં ખતવણી શીખવાડવાની છે આપણે મોસ્ટ ઓફ આ ચેપ્ટરની અંદર. આમ નોંધ તો તમે શીખી ગયા, હવે ખાલી નંબર આપી દેવાના અને નંબર પ્રમાણે ખાતા દોર્યા. કેટલા? તો કે 13, 1 થી 13. પહેલા નંબરનું રોકડ ખાતું, બીજા નંબર ઉપર ફર્નિચર, જે નંબર આપ્યા ને એ જ રીતે દોરેલા જુઓ. 3 નંબર ઉપર મૂડી ખાતું દોર્યું, 4 નંબર ઉપર પાર્થનું ખાતું, 5 નંબર ઉપર મુંજનું ખાતું, 6 નંબર ઉપર બેંક ખાતું, 7 નંબર ઉપર વટાવનું ખાતું, 8 નંબર ઉપર માનસીનું ખાતું, 9 નંબર ઉપર નીતિનનું ખાતું, 10 નંબર પરેશનું ખાતું, 11 નંબર વેચાણ ખાતું, 12 નંબર કોમ્પ્યુટરનું એટલે લેપટોપનું ખાતું, અને 13 નંબર એટલે પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતું. આટલા ખાતા આમ નોંધમાં અસ્તિત્વમાં આવે છે. એટલે આમ નોંધને આધારે ખાતા નક્કી કર્યા. ખાતા નક્કી કરવા એટલે ખાતા દોરવા. તો એને ખાતા દોરતા તમને આવડવી જોઈએ. ઉપર લખ્યું છે કવિશની ખાતા હોય, એમાં ઉધાર અને જમા, તારીખ, વિગત, નોપા. નોપા એટલે નોંધણી પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા, અને જમા બાજુ. પછી મેં દરેક વખતે રિપીટ નથી કર્યું, વિગત ને રકમ ને એવું રિપીટ નથી કર્યું. તમારે સમજી જવાનું, પહેલું ખાનું તારીખનું હોય, પછી વિગતનું હોય, પછી નોપા હોય, પછી રકમ હોય. એમ છેલ્લે સુધી મેં તમારે સમજવાનું રહી. 1 થી 13 ખાતા. હવે આપણે ખતવણી કરવાનું ચાલુ કરીએ. તો પહેલેથી લેતા જઈએ. આમ નોંધમાં જેમ હોય એમ કરો, એટલો નિયમ પહેલાં યાદ રાખી લ્યો. આમ નોંધમાં શરૂઆત કરીએ. પહેલા નંબર ઉપર રોકડ ખાતે ઉધાર લખ્યું છે 3,39,000. તો રોકડ ખાતામાં કઈ બાજુ અસર જવાનું? આમ નોંધમાં રોકડ ખાતું ઉધાર અસર પામે છે. પહેલાં તો તમારે તારીખ બધામાં લખવી પડશે. તો તારીખ તમારે પહેલાં લખવાની 2016નું વર્ષ છે. આમ નોંધમાં તારીખ હોય એ જ લખવાની. માર્ચ 1 છે, જુઓ એમાં આમ નોંધમાં જુઓ 2016 માર્ચ 1. રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતું ઉધાર અસર પામે છે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ જવાનું. રોકડ ખાતાની વિગતમાં શું લખવાનું? રોકડ ખાતાની વિરુદ્ધનું નામ લખો. વિગતમાં શું લખવાનું? તો કે મૂડી ખાતે. નોપામાં કાંઈ લખવાનું નથી. હવે રોકડ ખાતામાં ઉધાર બાજુ કેટલા લખવાના? આમ નોંધમાં જુઓ 39,000 લેખા, જુઓ વાંચો. તો રોકડ ખાતામાં તમારું ઉધાર બાજુ 39,000 લખવાનું. થઈ ગઈ ખતવણી. આમ નોંધમાં રોકડ ખાતું ઉધાર અસર પામે છે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ જવાનું. તારીખ લખવાની, આમ નોંધમાંથી જોઈન લખી નાખવાની. વિગતમાં શું લખવાનું? તો કે વિગતમાં વિરુદ્ધ અસરનું નામ લખવાનું. વિરુદ્ધ જમા થતા ખાતાનું નામ મૂડી ખાતે. તો લખાઈ ગયું. હવે આગળ વધું છું. ફર્નિચર ખાતે ઉધાર 7500. જો આ ફર્નિચર ખાતું આમ નોંધમાં જો ઉધાર અસર પામે એટલે ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ આવી જવાનું. પછી તારીખના ખાનામાં લખવાનું 2016 માર્ચ 1. આમ નોંધમાં એ જ તારીખ આવે. પછી વિગતમાં શું લખવાનું? ફર્નિચરની વિરુદ્ધનું ખાતું મૂડી છે તો એની વિરુદ્ધના ખાતાનું નામ લખો. તો કે મૂડી ખાતે. ફર્નિચર ખાતે ઉધાર કેટલા કર્યા આમ નોંધમાં? 7500. તો તમારે 7500 રૂપિયા ફર્નિચરના ખાતામાં ઉધાર લખવાના. પછી તે મૂડી ખાતે જમા કેટલા? 46,500. તો મૂડી ખાતું દોર્યું તો કે આ રહ્યું. મૂડી ખાતામાં જમા બાજુ જવાનું. મૂડી ખાતું જુઓ આમ નોંધમાં જમા અસર પામે છે. જમા અસર પામતું ખાતું મૂડી છે. તો મૂડી ખાતામાં જમા બાજુ જવાનું. જમા બાજુ જઈને પહેલાં તમારે વર્ષ લખવાનું 2016, પછી માર્ચ લખવાની. 2 વાર લખવી પડશે. કેમ? એટલા માટે કે મૂડી ખાતાની વિરુદ્ધના 2 ખાતા છે, રોકડ અને ફર્નિચર. એટલે વિગતમાં શું લખવાનું? રોકડ ખાતે અને ફર્નિચર ખાતે. રોકડ ખાતે અને ફર્નિચર ખાતે. રોકડ ખાતે કેટલા લખવાના? તો કે 39,000 રોકડ ખાતે લખવાના. અને ફર્નિચર ખાતે કેટલા લખવાના? તો કે 7500. થઈ ગયા. આ બેનો સરવાળો કરો એટલે 46,500 થઈ જશે. મૂડી ખાતામાં જમા બાજુ જવાનું. તારીખના ખાનામાં તારીખ લખવાની, આમ નોંધમાં જોઈન. પછી વિગતમાં શું લખવું? તો કે ઉધાર થતા ખાતાના નામ, વિરુદ્ધના નામ લખવાના. મૂડી ખાતાની વિરુદ્ધ 2 છે, રોકડ અને ફર્નિચર. તો બેના નામ લખાઈ ગયા? તો કે હા. રોકડની સામે 39,000 ધારણ કરે છે
અને ફર્નિચર લે છે 7500 રૂપિયા, તો એટલે બેયના નામ લખાઈ ગયા. હવે કુલ સરવાળો કરો 46500 થઈ જશે. એટલે તારીખ પહેલી રાઈટ મારી દેજો, ખતવણી થઈ ગઈ. તારીખ બીજીમાં 2 ખાતા ઉધાર થાય છે, 1 ખાતું જમા થાય. સંયુક્ત છે, સંયુક્ત આમ નોંધ, 2 ખાતા ઉધાર થાય અને 1 ખાતું જમા, એને સંયુક્ત આમ નોંધ કહેવાય. આપણે સંયુક્ત આમ નોંધની ખતવણી સમજીએ. બીજી આમ નોંધમાં પાર્થ ખાતું અસર શું પામે છે? ઉધાર. તો પાર્થના ખાતામાં ઉધાર બાજુ જવાનું. અહીં જો આ ઉધાર બાજુ ગયા, પાર્થના ખાતામાં ઉધાર બાજુ જવાનું. તારીખ પહેલાં વર્ષ લખવાનું 2016, પછી માર્ચ, તારીખ કેટલી છે એમાં? તારીખ બીજી, એટલે તારીખ 2 લખવાની. પાર્થના વિરુદ્ધનું નામ લખવાનું. પાર્થ ખાતાની વિરુદ્ધનું નામ રોકડ ખાતે. જો આમ નોંધમાં જુઓ, જમા થતું ખાતું જુઓ, જમા થતું ખાતું રોકડ, તો પાર્થ ખાતે ઉધારના ખાનામાં કેટલા લખવાના? 8200. થઈ ગઈ ખતવણી. એટલે રાઈટ માર દેજો. પાર્થ ખાતામાં ઉધાર બાજુ 8200, વિગતમાં લખવાનું રોકડ ખાતે. કેમ? પાર્થનું નામ પાર્થના ખાતામાં ન આવે, પણ પાર્થની વિરુદ્ધના ખાતાનું નામ આવે રોકડ ખાતે. પછી મુંજ ખાતે ઉધાર 3000, તો મુંજનું ખાતું દોર્યું તો કે આ રહ્યું 5 નંબર જુઓ, એમાં 5 નંબર મુંજનું દોરેલું બતાવે છે. એટલે મેં 5 નંબર ઉપર મુંજનું ખાતું દોર્યું. મુંજના ખાતામાં ઉધાર બાજુ જવાનું છે, તો ઉધાર બાજુ જઈને પહેલાં તમારે વર્ષ લખવાનું 2016, પછી માર્ચ માસ લખવાનો, તારીખ બીજી. તો એમાં રકમ કેટલી લખવાની? તો કે 3000. મુંજના ખાતામાં ઉધાર બાજુ 3000 લખવાના. વિગતમાં શું લખવાનું? તો કે મુંજની વિરુદ્ધનું નામ, મુંજ ખાતાની વિરુદ્ધનું નામ રોકડ ખાતે, તો શબ્દ લખવાના રોકડ ખાતે. થઈ ગયું? મુંજના ખાતામાં ઉધાર બાજુ, પણ વિગતમાં મુંજનું નામ નહીં લખવાનું. મુંજનું નામ લખવાની ભૂલ નહીં કરતા. વિરુદ્ધના ખાતાનું નામ, એટલે જમા અસર પામતા ખાતાનું નામ લખો. રકમ તો કે ઉધાર ખાનામાં, આમ નોંધમાં જો ઉધાર ખાનામાં 3000, એટલે 3000 લખ્યા. તે રોકડ ખાતે જમા 11200. રોકડ ખાતું દોર્યું છે, આર્યું. રોકડ ખાતામાં કઈ બાજુ જવાનું? જમા બાજુ. કેમ કે આમ નોંધમાં રોકડ ખાતું જમા અસર પામે છે, તો તમારે રોકડ ખાતામાં જમા બાજુ જવાનું છે. તો જમા બાજુ જઈને અને પહેલાં તારીખ લખવાની. 2016નું વર્ષ છે, માર્ચ માસ છે, અને તારીખ લખવાની 2. પણ તમારે 2 વાર લખવું પડશે, એકવાર પાર્થ અને એકવાર મુંજ. એટલે તમારે આમ 2 વાર લખવાનું, તારીખ 2 અને તારીખ 2. પહેલાંમાં લખવાનું તમારે પાર્થ ખાતે, પછી પાછું લખવાનું તમારે મુંજ ખાતે. તો પાર્થ ખાતે કેટલા ઉધાર થયેલા એ આંકડો લખવાનો. તો કે 8200 લખવાના પાર્થના, અને મુંજના લખવાના છે 3000. તમે જવાબ જોતા જજો, તમારી પાસે જવાબ છે જ. પેજ નંબર 214 ઉપર જવાબ છે તમારી પાસે, અને પેજ નંબર 213 ઉપર પણ. રોકડ ખાતામાં જમા બાજુ જઈશું અત્યારે. રોકડ ખાતામાં જમા બાજુ, અને તારીખમાં જે આમ નોંધમાં લખી હોય, પછી વિગતમાં રોકડ ખાતાની વિરુદ્ધના નામ લખવાના. રોકડ ખાતાની વિરુદ્ધના નામ છે પાર્થ અને મુંજ. પાર્થનો આંકડો છે 8200 અને મુંજની રકમ છે 3000. થઈ ગયો બેનો સરવાળો 11200. રોકડ ખાતામાં જમા બાજુ 11200 આવવા જોઈએ. તો રાઈટ માર દેજો. તારીખ બીજી ખતવણી થઈ ગઈ. હવે તારીખ 5ની ખતવણી કરીએ. તારીખ 5માં જુઓ, પેજ નંબર 213 ઉપર આવી જશે દરેક વિદ્યાર્થી. બેંક ખાતે ઉધાર લખ્યું છે, તો બેંક ખાતું કેટલા નંબર ઉપર દોર્યું? તો કે 6 નંબર ઉપર. જોવો જી, 6થા નંબરનો ક્રમ છે ને બેંકનો છે. તો બેંક ખાતે ઉધાર, આમ નોંધમાં બેંક ખાતું શું થાય? ઉધાર થાય છે. તો બેંક ખાતામાં ઉધાર બાજુ આવી જાઓ ખતવણી કરતી વખતે. બેંક ખાતામાં ઉધાર બાજુ પહેલાં તારીખના ખાનામાં લખવાનું 2016, માર્ચ માસ છે, અને તારીખ આવશે 5. તો બેંક ખાતામાં ઉધાર બાજુ તારીખ લખાઈ ગઈ. પછી વિગતના ખાનામાં શું લખવાનું? તો કે બેંકની વિરુદ્ધનું નામ, યાને કે જમા થતાં અસર પામતું ખાતાનું નામ માનસી. તો તમારે લખવાનું માનસી ખાતે. વિરુદ્ધનું નામ લખવાનું માનસી ખાતે. ખાતું નહીં, ખાલી ખાતે. યાદ રાખો, બેંક ખાતામાં બેંકનું નામ લખવાનું નથી. બેંકની વિરુદ્ધની અસર પામતું ખાતું, બેંકની વિરુદ્ધ અસર માનસી ખાતું છે. અને બેંક ખાતે ઉધાર આમ નોંધમાં જુઓ જી કેટલા કર્યા છે? 7000. એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ લખવાના 7000. થઈ ગઈ ખતવણી બેંક ખાતામાં. પછી વટાવ ખાતે ઉધાર લખ્યું છે, તો વટાવ ખાતું 7 નંબર ઉપર દોરેલું આ રહ્યું. 7 નંબર ઉપર વટાવ ખાતામાં કઈ બાજુ જવાનું? તો કે ઉધાર બાજુ જાઓ. વટાવ ખાતામાં ઉધાર બાજુ જાઓ. પહેલાં તારીખ લખી નાખો, વર્ષ લખો 2016, માર્ચ માસ છે, અને તારીખ છે 5. હવે વટાવ ખાતે ઉધાર કેટલા કરવાના રકમમાં? તો કે 400 રૂપિયા ખાલી. વટાવ ખાતામાં ઉધાર બાજુ 400 લખવાના. વિગતમાં શું લખવાનું? વટાવ ખાતાની વિરુદ્ધનું નામ, એટલે જમા થતા ખાતાનું નામ લખો માનસી. તો અહીં લખવાનું વિગતમાં માનસી ખાતે. થઈ ગઈ ખતવણી. રોકડ વટાવ ખાતામાં ઉધાર બાજુ ખતવણી કરવાની હતી. થઈ ગઈ. તારીખ લખાઈ ગઈ. વિગતમાં માનસીનું ખાતું લખાઈ ગયું, અને રકમ 400. તે માનસી ખાતે જમા. આમ નોંધમાં જુઓ, માનસી ખાતું જમા અસર પામે? તો કે હા. માનસી ખાતું કેટલા નંબર ઉપર દોરેલું? તો કે 8 નંબર ઉપર દોરેલું છે. તો માનસી ખાતું આમ નોંધમાં જમા અસર પામે છે? તો કે હા. તો માનસીના ખાતામાં જમા બાજુ જવાનું છે.
સાઈડ જમા બાજુ રહેશે, માનસી ખાતે જમા એટલે માનસીના ખાતામાં જમા બાજુ જાઓ. પહેલાં તારીખ લખી નાખો 2016 માર્ચ. પણ માનસીની ખાતાની વિરુદ્ધમાં કેટલા છે? 2 ખાતા છે. માનસી ખાતાની વિરુદ્ધમાં બેંક એ છે અને વટાવે છે, તો તમારે બેયના નામ લખવા પડશે, વિરુદ્ધના નામ લખવા પડે. તો કે આ પહેલી 5 તારીખ છે ને એમાં લખવાનું બેંક ખાતે, બીજી 5 તારીખમાં લખવાનું વટાવ ખાતે. તો જુઓ જી, બેંક ખાતે જે ઉધાર કર્યો ને આંકડો એ તમારે જમા કરી દેવાનો છે અહીંયા 7000, અને વટાવ ખાતે ઉધાર જે 400 કર્યા એ જમા કરવાના. જુઓ જી, હવે માનસી ખાતે જમા થઈ ગયા 7400, તમારે માનસી ખાતે જમા લખવાના હતા ને, થઈ ગયા. માનસી ખાતામાં જમા બાજુ 7400 થવા જ જોઈએ, થઈ ગયા. અને 7000ની સાથે એલોટેડ જોડાયેલ કોણ છે? બેંક. અને 400ની સાથે ઇન્વોલ્વ કોણ છે? વટાવ ખાતું. તો એ બેયના નામ લખવા પડશે. હવે એ બેયનો ટોટલ કરશો એટલે 7400 થઈ જશે. તો તારીખ 5ને રાઈટ મારી દેજો, ખતવણી થઈ ગઈ. તારીખ 7 નીતિન ખાતે ઉધાર. નીતિનનું ખાતું કેટલા નંબર ઉપર દોરેલું બોલો બધાય? તો કે 9 નંબર ઉપર આવ્યું. નીતિનના ખાતામાં કઈ બાજુ જવાનું? તો કે ઉધાર બાજુ. કેમ? આમ નોંધમાં નીતિનનું ખાતું ઉધાર અસર પામે છે, જમા અસર નથી પામતું. તો નીતિનના ખાતામાં ઉધાર બાજુ જવાનું છે. તો તારીખના ખાનામાં પહેલાં લખવાનું 2016 માર્ચ 7મી છે, તારીખ પણ લખતી જાઓ. તો નીતિન ખાતે ઉધાર કેટલા લખવાના? પહેલાં 6400, એટલે રકમના ખાનામાં 6400 લખવાના. પછી વિગતના ખાનામાં શું લખવાનું? તો કે નીતિનના ખાતાની વિરુદ્ધનું નામ, એટલે કે જમા અસર પામતા ખાતાનું નામ વેચાણ ખાતે, એટલે અહીં લખવાનું તમારે વેચાણ ખાતે. નીતિનના ખાતાની વિરુદ્ધનું નામ લખવાનું. નીતિનના ખાતામાં નીતિનનું નામ નથી લખવાનું, એ ભૂલ નહીં કરશો. નીતિનના ખાતામાં નીતિનનું નામ લખવાની ભૂલ કરશો નહીં. નીતિનનું ખાતું ઉધાર છે, તો કે હા, તો ઉધારની વિરુદ્ધનું ખાતું જમા થતું કોણ છે? વેચાણ. તો વેચાણનું નામ લખવાનું. રકમ કેટલી લખવાની? નીતિન ખાતે ઉધાર, એટલે ઉધાર ખાનામાં જુઓ, આમ નોંધમાં 6400 એટલે 6400. નીતિનના વિરુદ્ધના ખાતાનું નામ વેચાણ લખવાનું, અને તારીખ કેટલી લખવાની? તો કે આમ નોંધમાં હોય એ. પછી એ રાઈટ મારી દેજો. પછી આ સંયુક્ત આમ નોંધ છે. હજી એક ખાતું ઉધાર થાય, પરેશ. પરેશ ખાતે ઉધાર. પરેશનું ખાતું કેટલા નંબર ઉપર દોર્યું? 10 નંબર આર્યું. પરેશનું ખાતું દોરેલું જ છે. તો પરેશ ખાતે આમ નોંધમાં શું થાય? ઉધાર થાય કે જમા? તો કે પરેશ ખાતું ઉધાર થાય છે. તો પરેશના ખાતામાં ઉધાર બાજુ આવી જાઓ. પહેલાં તારીખ લખી નાખો 2016 માર્ચ 7. હવે રકમ કેટલી લખવાની? પરેશના ખાતામાં 3200 રૂપિયા લખવાના. કેટલા? પરેશના ખાતામાં ઉધાર બાજુ 3200 લખવાના. વિગતમાં શું લખવાનું? પરેશના ખાતાની વિરુદ્ધનું નામ. પરેશ શું થાય? ઉધાર થાય છે. તો જમા અસર પામતું ખાતું બોલો, વેચાણ. તો તમારે અહીંયા શબ્દ લખવાના વેચાણ ખાતે. વિરુદ્ધનું નામ લખવાનું. પરેશના ખાતામાં પરેશનું નામ લખવાનું નથી. પરેશના ખાતાની વિરુદ્ધનું નામ વેચાણ ખાતે લખવાનું તમારે. હવે એ નીતિનના ખાતામાં ઉધાર બાજુ ખતવણી થઈ ગઈ, પરેશના ખાતામાં ઉધાર બાજુ થઈ ગઈ. હવે તે વેચાણ ખાતે જમા એવું લખ્યું. જુઓ, તો વેચાણના ખાતામાં કઈ બાજુ જવાનું? પહેલો તો વેચાણ નંબર કેટલામાં દોર્યું? 11, એટલે 11મા નંબરનું વેચાણ ખાતું દોર્યું. એમાં કઈ બાજુ જવાનું? તો કે જમા બાજુ જવાનું. પહેલાં આપણે તારીખ લખીએ 2016 માર્ચ 7, અને માર્ચ 7 2 વાર લખવી પડશે. કેમ? વેચાણ ખાતાની વિરુદ્ધના 2 ખાતા છે, નીતિન અને પરેશ. તો તમારે વેચાણ ખાતે જમા લખો 9600 એકારે નથી લખવાના, પણ એની વિરુદ્ધના 2 આંકડા લખવાના, એક 6400 અને 3200. 6400ની સામે નીતિનનું નામ આવશે અને 3200ની સામે પરેશ આવશે. તો પહેલાં આપણે લખી લઈએ વેચાણની વિરુદ્ધ. પહેલું ખાતું છે નીતિન ખાતે, નીતિન ખાતે, અને બીજું નામ છે પરેશ ખાતે. તમારે 2 વાર તારીખ લખવી પડે, 7 અને 7 રિપીટ કરવી પડે. તો નીતિન ખાતે ઉધાર કેટલા થયા હતા? 6400. એ તમારે વેચાણમાં જમા કરવાના 6400. પછી પરેશ ખાતે ઉધાર કેટલા થયા હતા? 3200. એ તમારે વેચાણ ખાતામાં જમા કરવાના 3200. જોવો જી, વેચાણ ખાતે કુલ કેટલા જમા થવા જોઈએ? 9600 આવી ગયા. કુલ તમારે 9600 જમા થવા જોઈએ. થઈ ગયા જમા? તે વેચાણ ખાતે જમા 9600. તો વેચાણ ખાતામાં ખતવણી થઈ ચૂકી છે. હવે એને રાઈટ મારી દેજો. તારીખ 7 રાઈટ થઈ ગઈ. આ હતી આપણી સંયુક્ત આમનોંધની ખતવણી, તારીખ 7. હવે તારીખ 9 છેલ્લી છે. તો તારીખ 9માં પણ જુઓ સંયુક્ત આમનોંધ છે. કેમ સંયુક્ત આમનોંધ? એક જ ખાતું ઉધાર થાય અને 2 ખાતા જમા થાય. તારીખ 9માં જુઓ, કોમ્પ્યુટર ખાતું એટલે લેપટોપ ખાતું ઉધાર થાય અને 2 ખાતા જમા થાય. રોકડ ખાતું જમા થાય અને પિયુષ ઇલેક્ટ્રોનિક જમા થાય છે. તો કોમ્પ્યુટર ખાતું કેટલામાં નંબર ઉપર દોર્યું? 12 નંબર ઉપર મેં દોરેલું. હવે એને જે દોરેલા છે ને ખાતા, એ કોમ્પ્યુટર છે ને એને 11 નંબર ઉપર. ખાતામાં થોડુંક વેરિયન્સ આવશે નંબરમાં, બીજું કાંઈ નથી. આપણે હંમેશા આમ નોંધ પ્રમાણે ખાતાના નંબર આપીએ. મેં આમ નોંધ પ્રમાણે નંબર આપ્યા. એટલે અત્યારે 12 નંબર કોમ્પ્યુટર આવે છે અને 13 નંબર પિયુષ ઇલેક્ટ્રોનિક આવે છે. એને પિયુષ ઇલેક્ટ્રોનિક નંબર છે ને એનો 12મો નંબર આવે છે, અને એનું વેચાણ ખાતું 13મું છે ને. આપણે વેચાણ ખાતું છે ને અહીંયા આપણે 11 નંબર ઉપર આવી ગયું, એટલે એમાં નંબરમાં વેરિયન્સ આવે. હવે આપણે 9 તારીખની ખતવણી કરી નાખીએ.
કોમ્પ્યુટર ખાતે ઉધાર 25,000 છે, તો કોમ્પ્યુટરના ખાતામાં જવાનું કેટલામ નંબર ઉપર, તો કે 12 નંબરનું ખાતું જોવો, કોમ્પ્યુટરનું ખાતું કઈ બાજુ જવાનું કોમ્પ્યુટરમાં લેપટોપમાં, તો કે ઉધાર બાજુ. તો કે કોમ્પ્યુટર ખાતામાં ઉધાર બાજુ જાઓ, પહેલાં વર્ષ લખી નાખો 2016, પછી માર્ચ અને તારીખ લખી નાખો 9. આમ નોંધમાં 9 તારીખ છે. હવે કોમ્પ્યુટરની વિરુદ્ધના બે નામ છે જુઓ, એક રોકડ ખાતું જમા થાય છે અને એક પિયુષ ઇલેક્ટ્રોનિક જમા થાય. એ બે ખાતાના તમારે નામ લખવા પડે, કેમ કે કોમ્પ્યુટરની વિરુદ્ધમાં વિગતમાં નામ લખાશે. તો પહેલું ખાતું આપણું કોમ્પ્યુટરમાં પહેલું આવશે રોકડ ખાતે અને બીજું આવશે પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે. તો રોકડ ખાતે જમા કેટલા કર્યા એને 5,000, એટલે પહેલો આંકડો તમારે કોમ્પ્યુટરમાં 5,000 લખવાનો અને પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે કેટલા લખ્યા 20,000, એટલે બીજો આંકડો લખવાનો 20,000. રકમ ટોટલ કેટલી થવી જોઈએ 25,000. તો જુઓ આવી ગયા, કોમ્પ્યુટર ખાતે ઉધાર 25,000 થઈ ગયા. કોમ્પ્યુટરની વિરુદ્ધના નામ લખ્યા છે. યાદ રાખો, કોમ્પ્યુટરના ખાતામાં કોમ્પ્યુટરનું નામ આવે નહીં, પણ કોમ્પ્યુટરની વિરુદ્ધના નામ આવે. કોમ્પ્યુટરની વિરુદ્ધના નામ છે રોકડ ખાતું અને પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતું. તો કોમ્પ્યુટર ખાતામાં કઈ બાજુ અસર આવે, તો કે ઉધાર બાજુ. કેમ? આમ નોંધમાં ઉધાર અસર પામે છે કોમ્પ્યુટર, એટલે કોમ્પ્યુટરમાં ઉધાર બાજુ ગયા. હવે જમા અસર પામતું ખાતું જુઓ, બે છે. રોકડ ખાતું, તો રોકડ ખાતું 1 નંબર ઉપર દોરેલું છે, તો છે તો કે આ રહ્યું. રોકડ ખાતામાં કઈ બાજુ જવાનું, તો કે જમા થાય. આમ નોંધમાં જુઓ રોકડ ખાતું જમા થાય, તો કે હા, તો કે રોકડ ખાતામાં જમા બાજુ વહી જાઓ. તો વર્ષ તો લખેલ છે, માર્ચ એ લખેલ છે, હવે તમારે ખાલી તારીખ લખવાની છે, તારીખ 9. તો રોકડ ખાતાની વિરુદ્ધનું નામ લખવાનું કોમ્પ્યુટર, તો અહીંયા લખવાનું વિગતમાં શું લખવાનું, કમ્પ્યુટર ખાતે, અથવા લેપટોપ લખશો તો પણ ચાલશે. રોકડ ખાતામાં આમ નોંધમાં જુઓ જમા ખાનામાં કેટલા લખ્યા 5,000, તો તમારે રકમમાં લખવાના 5,000 અને વિરુદ્ધનું નામ લખવાનું કોમ્પ્યુટર. રોકડની વિરુદ્ધ કોમ્પ્યુટર છે અને કોમ્પ્યુટરની વિરુદ્ધ રોકડ છે. તો રોકડ ખાતામાં જમા બાજુ તારીખ 9, વિગતમાં લખવાનું કોમ્પ્યુટર. યાદ રાખો, રોકડના ખાતામાં રોકડનું નામ આવે નહીં, એની વિરુદ્ધનું નામ આવે. રોકડ ખાતાની વિરુદ્ધનું નામ કોમ્પ્યુટર લખવાનું અને રકમ લખવાની 5,000. એ લખાઈ ગઈ રોકડ ખાતામાં જમા ખતવણી, તો કે હા હજી એક ખાતું જમા કરવાનું, તે પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે જમા 13 નંબરનું ખાતું 20,000 રૂપિયા. તો 13 નંબરનું ખાતું દોરેલું છે, આ રહ્યું. 13 નંબર ઉપર જાઓ, પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતામાં જાઓ, એમાં કઈ બાજુ જવાનું, તો કે જમા સાઈડ. કેમ? આમ નોંધમાં જુઓ પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે જમા એવું લખ્યું છે કેટલા રૂપિયા 20,000. તો પહેલાં રકમ લખી નાખો 20,000, તો આ 20,000 લખાઈ ગયા. તારીખ લખી નાખો, તો કે માર્ચ પહેલાં લખવાનું 2016, માર્ચ કેટલામી આવશે, તો કે માર્ચ 9 આવશે. આમ નોંધમાં હોય એ તારીખ લખવાની. હવે પિયુષ ઇલેક્ટ્રોનિકમાં વિગતમાં પિયુષ ઇલેક્ટ્રોનિક આવે નહીં, પણ પિયુષ ઇલેક્ટ્રોનિકની વિરુદ્ધનું ખાતું કયું છે, ઉધાર થતું ખાતું કયું, કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર લખાય અહીંયા, તો અહીંયા લખાય કમ્પ્યુટર ખાતે અથવા લેપટોપ ખાતે. યાદ રાખો, પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતાની વિરુદ્ધનું નામ આવશે કોમ્પ્યુટર ખાતું, એટલે વિગતમાં લખવાનું કોમ્પ્યુટર ખાતું. આ વિગતનું ખાનું છે. પછી નોપામાં કાંઈ લખવાનું ક્યારેય નહીં આવે અને રકમ લખવાની 20,000 રૂપિયા. આમ નોંધમાં જુઓ 20,000 રૂપિયા પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે જમા છે, એટલે તમારે પિયુષ ઇલેક્ટ્રોનિકમાં જમા બાજુ વહી જવાનું છે. સાઈડ પકડવાની જમા, તારીખ લખતા તો આવડશે, આમ નોંધમાંથી બેઠે બેઠી કોપી જ મારવાની. પણ વિગતમાં લખવામાં કન્ફ્યુઝન થાય એ પહેલાં સમજી લ્યો. પિયુષ ઇલેક્ટ્રોનિકની વિરુદ્ધનું નામ લખવાનું છે. પિયુષ ઇલેક્ટ્રોનિક એ જમા થાય તો એની વિરુદ્ધનું ઉધાર થતું નામ પકડવાનું. ઉધાર થતું ખાતું છે કોમ્પ્યુટર, એટલે તમારે પિયુષ ઇલેક્ટ્રોનિકમાં કોમ્પ્યુટરનું નામ લખવાનું. તો હવે તારીખ 9ને રાઈટ મારી દેજો, તો તારીખ 9 જેવી રાઈટ લાગી જશે ને એટલે બધા 13 ખાતામાં મેં ખતવણી કરી નાખી. જુઓ એમાં કાંઈ બાકી નથી. હવે એકોય આમ નોંધ બાકી નથી, આપણી ખાલી 5 જ આમ નોંધ હતી. પણ કેવી આમ નોંધ હતી? આ સંયુક્ત આમ નોંધ હતી. આ મેં તમને સંયુક્ત આમ નોંધની ખતવણી શીખવાડી છે. આમ નોંધ તમારે લખવાની છે હોમવર્કમાં. પછી આ 13 ખાતા દોરવાના છે, એમાં પેજ નંબર 212, 213, 14, 15 ઉપર દોરેલા જ છે. એ રીતે તમારે વર્ક કરવાનું છે હોમવર્ક. તો આપણું આ 5મા લેક્ચરમાં આપણે છે ને બીજું ઉદાહરણ એટલા માટે કર્યું કે પછી આપણે સ્વાધ્યાયની અંદર આના જેવો દાખલો કરી શકીશું. તો એ હું તમને સ્વાધ્યાયમાં દાખલા નંબર પણ કહી દઉં છું, એ તમે આમ નોંધ લખીને તૈયાર રાખજો. એટલા માટે કે મારે ખાલી ખાતા જ ખોલવાના રહેશે. પછી તમારે દાખલા નંબર છે ને 6થો દાખલો તૈયાર રાખવાનો છે. કેમ કે પેજ નંબર 244 ઉપર આમ નોંધ લખીને તૈયાર રાખવાની છે. હોમવર્કમાં હું તમને આપી દઉં. આ દાખલો ઉદાહરણ તો તમારે કરવાનું જ છે, ઉદાહરણ બીજું કરવાનું છે. પછી દાખલા નંબર તમારે 6 કરવાનો છે. દાખલા નંબર 6ની આમ નોંધ તમારે કરવાની થશે. દાખલા નંબર 6ની આમ નોંધ પછી ખતવણી આપણે બોર્ડ ઉપર શીખીશું. આ તમારું હોમવર્ક છે. ઓકે, ઉદાહરણ 2 બરાબર કમ્પ્લીટ ઉતરી જાય ફેરબુકમાં. પહેલાં આમ નોંધ લખવાની, પછી ખતવણી કરવાની, ખાતા દોરવાના 13,
પછી તમારે દાખલા નંબર 6 પેજ નંબર 244 ઉપર છે એ તમારે આમનો લખીને તૈયાર રાખવાની. એટલે હું ખતવણી સીધી લેક્ચર નંબર 6 આવશે ને આપણો, એમાં હું સીધી ખતવણી કરવાનું ચાલુ કરી દઈશ. ઓકે, પછી આપણે ઉદાહરણ 3થી નથી કરવાના. ઉદાહરણ 3થી આપણે મૂકી દેવું, કેમ કે પેટા નોંધની ખતવણી પૂછે. આપણે ખાલી આમ નોંધ ઉપરથી જ ખતવણી શીખવાની છે, પેટા નોંધ ઉપરથી ખતવણી શીખવાની નથી. તો આજનો આપણો આ લેક્ચર નંબર 5 અહીંયા પૂર્ણ કરીએ છીએ.